પુરુષોત્તમ ભગવાનની જય. આજે પુરુષોત્તમ મહાત્મ્યનો 15મો અધ્યાય આપણે સાંભળશું. ભગવાન નારાયણ કહી રહ્યા છે કે હે વત્સ નારદ, સુદેવ ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યો ત્યારે વિષ્ણુએ વરદાન માગવા કીધું. સુદેવ ગળગળા અવાજે બોલ્યો, હે નાથ, આપ તો અંતર્યામી છો. મારું દુઃખ આપનાથી ક્યાં અજાણ્યું છે. કૃપા કરી મને એક પુત્ર આપી અને મારું વાંઝિયાપણું ટાળો, તો મારો સૂનો બની ગયેલો સંસાર સુવાસિત બને. આ સાંભળી અને ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે ભક્ત, સંતાન સુખ તો ભાગ્યને આધીન છે. તારા ભાગ્યમાં સંતાન સુખ નથી. તું 7 જન્મ સુધી વાંઝિયો રહીશ. વિષ્ણુ ભગવાનના આવા શબ્દ સુદેવને ઝેર પાયેલા તીર જેવા લાગ્યા. વજ્રના પ્રહારથી કોમળ વેલ ઢળી પડે એમ સુદેવ મૂર્છા ખાઈને ઢળી પડ્યો. પતિની આવી અવદશા જોઈને પતિવ્રતા ગૌતમીનું હૈયું પણ ભરાઈ આવ્યું. છતાંય ધીરજ ધરી પતિને શીતળ વાયુ ઢોળવા લાગી અને આર્ત સ્વરે બોલી કે હે નાથ, દુઃખ મિથ્યા છે. વિધિના લેખ કોઈ કાળે મિથ્યા થતા નથી. પ્રભુ સેવા જ ઉત્તમ છે. પ્રભુ સેવાનું ફળ પણ ભાગ્યને પલટાવી શકતું નથી. વિધિના લેખ મિટાવવાનું સામર્થ્ય બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં પણ નથી. એનો તમે આજે સાક્ષાત અનુભવ કર્યો. છતાં આટલો બધો શોક શાને? ભગવાન વિષ્ણુને ગૌતમીના શબ્દો ન ગમ્યા, પરંતુ એ મૌન રહ્યા. જ્યારે ગરુડથી મૌન ન રહેવાયું. ગરુડજી ઘણા જ ક્રોધાયમાન થયા. પોતાના સ્વામીની શક્તિનું કોઈ અપમાન કરે એ ગરુડથી કેમ સહન થાય? ગરુડજી બંને હાથ જોડીને વિષ્ણુને વિનવવા લાગ્યા કે હે સ્વામી, અપરાધની ક્ષમા કરજો. અવિવેક લાગે તો માફ કરજો. પરંતુ ઉગ્ર તપસ્યા કરનાર બ્રાહ્મણને વરદાન આપ્યા પછી ફરી જવું એ તમને ન શોભે. ત્રિલોકમાં તમારું તેજ ઝંખવાશે. તમે જ વચન ન પાળો તો શાસ્ત્રો શું કહે? મૂંગા હૈયે ઉના આંસુ સારતી આ પ્રતિવ્રતા નારી અને દુઃખના દરિયામાં ડૂબકા ખાતા વિપ્ર પર દયા કરો. આપ તો સર્વશક્તિમાન છો, સમર્થ છો, દયાળુ છો, કરુણાકારી છો, ધર્મના તાત છો. આજે એ બધા સદ્ગુણ કેમ ભૂલી ગયા છો? આ બ્રાહ્મણ દંપતીને તૃપ્ત કરવા એ તો તમારા માટે સાવ સરળ છે. આપેલું વચન જો મિથ્યા જાય તો જગતમાં મેણું રહી જાય. વિષ્ણુના વરદાન મિથ્યા જશે તો કોણ તમારી ઉપાસના કરશે? વિધાતા તો આપની દાસી છે. એના લેખ આપ કેમ ન પલટાવી શકો? પુરુષાર્થ અને પ્રભુ કૃપા આગળ પ્રારબ્ધ પાંગળું છે. એ વાત જગતને સિદ્ધ કરી દેખાડો. કેન પ્રકારે આ વિપ્રને પુત્ર આપો. ગરુડના આવા વચન સાંભળીને વિષ્ણુ મંદ મંદ સ્મિત કરતા બોલ્યા કે હે ગરુડજી, જો તારી ઈચ્છા એવી હોય તો તું આ વિપ્રને એક પુત્ર આપી અને એનું વાંઝિયા મેણું ટાળી દે. તું મારું વાહન છે, મારા તને આશીર્વાદ છે. આ સાંભળી અને અત્યંત પ્રસન્ન થયેલા ગરુડજીએ સુદેવને કહ્યું કે હે વિપ્ર, મારા સ્વામીની આજ્ઞાથી હું તને પુત્રનું વરદાન આપું છું. મારા પોતાના જ અંશથી તારે ત્યાં સુપુત્રનો જન્મ થશે અને તમે પતિ પત્ની બંને ખૂબ જ સુખી થશો. આવા આશીર્વાદ આપી અને ગરુડજીએ પોતાના સ્વામી વિષ્ણુને લઈ અને વૈકુંઠમાં ગયા. આ સાથે 15મો અધ્યાય સમાપ્ત થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.